સાહેબ પાણી આપો। મિત્રો આજે તારીખ થઈ 2/6/2026 અને આજે હળવદ તાલુકાના સાપકડા ગામના કેટલાક ખેડૂતો છે, સાથે ખેડૂત આગેવાન મહેશભાઈ રાજકોટિયા છે, તે પાવર ગ્રીડ કંપનીની દાદાગીરી સામે વળતરને લઈ મોરબી પ્રાંત અધિકારીની કચેરીએ રજૂઆત કરવા માટે ગયા હતા। પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી રહી હતી। એ સમયે સાપકડા ગામના 48 વર્ષીય ખેડૂત છે, આ ખેડૂત ઊભા થઈ પગે લાગ્યા અને ત્યાર પછી પ્રાંત અધિકારીને આ જે દાદાગીરી પાવર ગ્રીડ કંપની કરી રહી છે અધિકારીઓના જોરે, એની બડાપો ઠાલવી રહ્યા હતા, એની રજૂઆત કરી રહ્યા હતા। એ સમયે આ ખેડૂત ઓચિંતાના બેભાન થઈ જાય છે, જેથી 108ની ટીમને બોલાવી તાત્કાલિક આ ખેડૂતને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ખેડૂતના વિડીયો પણ સામે આવ્યા છે। ખેડૂત કહી રહ્યા છે કે હવે ખાય એવું કંઈ બચ્યું નથી, પાવર ગ્રીડ જે છે એ અધિકારીઓને આગળ કરીને દાદાગીરી કરી રહી છે, પૈસા જે અમને વળતર છે એ દેવું નથી અને ખેડૂત રડી રહ્યા છે। એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો। આ બનાવની થોડી આગળ વાત કરીએ મિત્રો તો સાપકડા ગામના ખેડૂત છે મોહનભાઈ મંજીભાઈ દલવાડી, ઉંમર વર્ષ 48, કે જે ખેડૂતની જમીન સાપકડા ગામમાં જ આવેલી છે ને આ ખેડૂત પણ સાપકડાના છે, પરંતુ કેટલાક વર્ષોથી સુરેન્દ્રનગર ખાતે રહે છે આ મોહનભાઈ। તેઓને સંતાનમાં 2 દીકરા છે, એક 10 વર્ષનો છે, એક 11 વર્ષનો છે, અને મોહનભાઈ શાકભાજીની લારી ચલાવે છે। મોહનભાઈની જે જગ્યા એટલે કે એમની જે જમીન છે એ સાપકડા ગામે આવેલી છે ને તેમના ભાગમાં 8 વીઘા જગ્યા આવેલી છે। મોહનભાઈના ભાગમાં આ 8 વીઘા જગ્યામાં એમના ભાઈ જણાવી રહ્યા છે કે વચ્ચોવચ્ચ જે છે એ પાવર ગ્રીડનો વીજ પોલ આવે છે, એટલે કે થાંભલો આવે છે, એટલે 1.25 વીઘા જેટલી જગ્યા છે એ રોકી લીધી છે। ફાઉન્ડેશનનું કામ પણ જે છે એ કરી નાખવામાં આવ્યું છે। અંદાજે 32,79,233 જેટલું આ ખેડૂતને વળતર જે છે એ મળવા પાત્ર છે। ખેડૂતને અત્યાર સુધીમાં કહી રહ્યા છે કે 5.5 લાખ જેટલું વળતર છે એ આપવામાં આવ્યું છે, બાકીનું જે કંઈ વળતર છે એ હજુ આપવામાં આવ્યું નથી। અધિકારીઓ કહી રહ્યા છે કે આ તમને વળતર મળશે, કામગીરી ચાલુ કરવા દો, પરંતુ પરિસ્થિતિ એ એક પણ છે કે હળવદના એવા ગામડાઓ છે મિત્રો કે એને પાવર ગ્રીડ કંપની કામગીરી કરી ગઈ, લાઈન ચાલુ થઈ ગઈ છતાં હજી વળતર ન દીધું હોય, આવી પણ પરિસ્થિતિ છે। એટલે ખેડૂતો કહી રહ્યા છે કે પહેલાં વળતર ચૂકવો, ત્યાર પછી જે છે એ કામગીરી કરવા દેવામાં આવશે। જો કે અત્યારે પરિસ્થિતિ એ છે કે કંપનીને જ્યારે પણ મિત્રો કામ કરવું હોય તો પોલીસના જે જવાનો છે એ આવી જાય છે અને પોલીસના જવાનોના જોરે કંપની છે એ કામગીરી કરે છે। ખેડૂતોને એમના બાપની જગ્યા છે, એમની પોતાની જગ્યા છે, તેમ છતાં પણ એના ખેતરે પણ જવા નથી દેતા। એવા વિડીયો પણ મિત્રો આપણે જોયા છે, કારણ કે સાપકડાની બાજુનું કોંઢ છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે મિત્રો। એટલે આ ખેડૂતો અત્યારે જે છે એ આ રીતના હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને જ્યારે હવે એની વળતરની, કારણ કે ખેડૂત વિડીયોમાં પણ બોલે છે કે 6 મહિનાથી તો હરખું ખાવાનું નથી ભાવતું, ઊંઘ પણ જે છે એ આવતી નથી, કારણ કે આ 8 વીઘા જગ્યા છે, હું પોતે એ શાકભાજીની એ લારી ચલાવે છે એ ખેડૂત। 8 વીઘા જગ્યામાં જ્યારે આ લાઈન નીકળે છે, તારની બધું ખેંચા છે, 2 દીકરા છે, 8માંથી 4 ભાગમાં આવે, તેમાં 1.5 વીઘા જેટલી જગ્યા જે છે એ થાંભલામાં વહી જવાની છે। એટલે એની પીડા બોલે છે મિત્રો। અને એને જે વળતર મળવા પાત્ર છે એ વળતર જે છે એ કે નથી આપતા, કારણ કે 3.5 વર્ષના તો એને દાડમ થઈ ગયા છે, ઇથરાયલ પણ મારી દીધી છે, હવે એનું ને વળતર જે છે એ આપવું નથી। એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો। એટલે ખાસ તંત્રને પણ અમારી પણ વિનંતી છે કે થોડું ખેડૂતો સામું પણ જોઈજો, કારણ કે આ ખેડૂતોની એમની મામૂલી જગ્યા છે અને આ જગ્યા ઉપર જ્યારે પાવર ગ્રીડ કંપની કામગીરી કરી રહી છે તો થોડા ખેડૂતોને પણ સાંભળવા જરૂરી છે। તેની સાથે ખેડૂત આગેવાન મહેશભાઈ રાજકોટિયા છે, એમને જણાવ્યું હતું કે ખેડૂતોની જે જગ્યા છે એમાં ખેડૂતોની મરજી વગર આ જે કંઈ કંપનીઓ લાઈનો નાખે છે તે નાખવા દેવામાં નહીં આવે। 15 જૂને જે છે એ ખેડૂતોની મહારેલી નીકળશે અને શાંતિપૂર્ણ રીતે ખેડૂતો જે છે એ ખેડૂતોની મંજૂરી વગર જે વીજપોલ જે ઊભા કરવામાં આવ્યા છે એને ઉખાડી ફેંકશે। કલેક્ટર સાહેબ આપરો મારું તમે આપવા તૈયાર નથી સાહેબ। કલેક્ટર સાહેબ મારું આપરો સાહેબ, હું થાકી ગયો, ખાવા લોટ નથી રહ્યો છે, પાણી આપો, પાણી પીવું છે, પાણી આવો જરા। કલેક્ટર સાહેબ કોઈ મારું સાંભળતું નથી, પાવર ગ્રીડ વાળું જબરદસ્ત કરવાનું। આજે 8 મહિના થઈ ગયા, મારા છોકરા બૈરા ખાવાનો લોટ નથી સાહેબ।
સાહેબ કોઈ મારું સાંભળતું નથી. કલેક્ટર સાહેબ મોરબી આવી થાકી ગયો સાહેબ. ઘડીક કે આયા જાઓ મારું બધું રૂપિયાના ડાયરો ભાગી નાખ્યા સાહેબ. આબરો સાહેબ કોઈ સાંભળતું નથી. આ પાવર ગેટ કંપની દેવા નથી જબરજસ્ત ભૂખ્યા ભૂખ્યા સાહેબ. હવે કંઈક સાંભળો કોઈ તંત્ર સાંભળો સાહેબ. પાણી આપો પાણી જરાક પાણી 2 ટીપા નાખો. છે એની સારવાર ચાલુ. વિનેશભાઈ મહેશભાઈ વાત કરું. હા 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 તકલીફ એટલે શું છે કે ભાઈ મગજમાં કરી ગયું છે એવું કે ભાઈ તમે અત્યારે અહીં એવું બલે છે. મતલબ એના શબ્દો એ જ નીકળે કલેક્ટર સાહેબ હવે અમે થાકી ગયા, મારી પાસે ખાવા લોટ નથી અને કંપનીવાળા હેરાન કરે છે અને છેલ્લા કેટલા 1 મહિનાથી 6 મહિનાથી હળિયું કાઢું છું. બરાબર છે, તમે પોલીસ સ્ટાફ લઈને ત્યાં આવી જાઓ છો અને પરાણે મારા ખેતરમાં આ કામ કરો છો. હવે મરવા સિવાય કાંઈ છે નહીં.